તલોદના સંદેશ પત્રકાર પ્રવીણભાઈ રાવલ તેમના પૌત્ર જાહિલના જન્મદિવસ એક અનોખી રીતે ધાર્મિક ભજન કીર્તન ગરબા સાથે કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ કડિયા ગામના વહાણવટી માતાજીના મંદિર પરિસરમાં કરવામાં આવી। ન કોઈ સેલિબ્રેશન કે ન કોઈ દેખાડો, ધાર્મિક ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી। 21મી સદીમાં આધુનિક અને ટેકનોલોજીના યુગમાં આજની પેઢી અને પરિવારો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહ્યો છે। વર્ષ પર્યત આવતા જીવનમાં અનેક દિવસો જેવા કે મધર્સ ડે, રોઝ ડે, ફાધર્સ ડે, ચોકલેટ ડે, વેલેન્ટાઇન ડે હોય કે પછી જન્મદિવસની ઉજવણી પરંપરાગત રીતે વિસરાઈ રહી છે। ત્યારે વિસનગર સમાજના તલોદ તાલુકાના ખેરોલ ગામના રાવલ પરિવારે આજે પૌત્રના 16મા જન્મદિવસની ઉજવણીમાં ન કોઈ સેલિબ્રેશન કે ન કોઈ દેખાડો કર્યા સિવાય ધાર્મિક પ્રસંગનું ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પૌરાણિક અને પ્રસિદ્ધ કડિયા વહાણવટી માતાજીના મંદિરમાં માંડવડી આનંદનો ગરબો અને ગરબા ભજનની સુરાવલી વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી। આજની પેઢીની એક નવો રાહ ચીંધવા સાથે પરિવાર, કુટુંબ અને સગા સંબંધીએ એક જ સ્થળ પર એકઠા કરી એકતા, સંપ અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। આ મંદિર ટ્રસ્ટ પરિવારે પણ આ રીતે પૌત્રના જન્મદિવસની ઉજવણીની બાળકોમાં પણ ધર્મ અને ભક્તિનું સિંચન તથા પ્રેરણાદાયી લેખ આવી જાહિલ એમ રાવલને 16મા જન્મદિવસની શુભેચ્છા સાથે દીર્ઘાયુ આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી। આ જન્મદિવસ નિમિત્તે અંતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કડિયા ગામના ટ્રસ્ટીઓ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। સંવાદદાતા દિલીપ પરમાર, SD ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાથી 20 કિલોમીટર દૂર ગડિયા શ્રી વહાણવટી માતાજી શિકોતર મંદિર માતાજીનું ધામ યાત્રાધામ તરીકે આવેલું છે। અહીંયા બહારથી દૂરથી ભાવિક ભક્તો માના દર્શન કરવા આવે છે। માતાજી દરેકની મનોકામના સિદ્ધ કરે છે। વહાણવટી માતાજી કપડવંજ તાલુકાનું ગડિયા ગામ આશરે સંવત 1632માં ગામની સ્થાપના થયેલી। એ પછી દરેક જ્ઞાતિજનો અહીંયા રહેવા આવેલા અને એ સંદર્ભમાં મા વહાણવટી હજુજી બારોટના હસ્તે અહીંયા લાવવામાં આવેલા અને તે પછી વર્ષો જતાં સંવત 1551ની આજુબાજુમાં મંદિરની સ્થાપના થયેલી અને 450 વર્ષ પુરાણો આ ઇતિહાસ છે આ ગામનો। આજુબાજુના ભાવિક ભક્તો સોના ચાંદીના ગરબા, માટીના ગરબા, ફુલારા ગરબા લઈ અને પોતાની માનતા પૂરી કરે છે। મા વહાણવટી દરેકની માનતા ફળીભૂત કરે છે એવી અનેરી મા વહાણવટીની ખ્યાતિ છે અને ઉત્તરોત્તર આ મંદિરની પ્રગતિ થઈ રહી છે, જે આપ સર્વે જોઈ રહ્યા છો। વહાણવટી માત કી જય।